મિત્રો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને હાલ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્ન પહેલા મામેરું વિધિ માટે આખો પરિવાર એક સાથે જોવા મળે છે. આ ફંક્શનની તૈયારીઓ હવે ચાલુ થઈ ગઈ છે અને હવે લગ્નને માત્ર અમુક જ દિવસો બાકી છે. અને આ ફંક્શનમાંથી રાધિકા અને પરિવારના અન્ય સભ્યોની તસવીરો સામે આવી રહી છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. વિશ્વના મોટા ભાગના લોકો મામેરું સમારોહ વિશે જાણતા ન હોય. ગુજરાતી લગ્નનો આ એક રિવાજ છે. આજે અમે તમને આ વિધિ વિશે જણાવીશું. અંબાણીના પરિવારના આંગણે શરણાઈઓ વાગી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ હાલ જોરથી ચાલુ થઈ ગઈ છે. એમના લગ્નને હવે માત્ર 9 દિવસ બાકી છે. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્ન પહેલા મામેરું વિધિ માટે આખો પરિવાર જ્યારે એક સાથે જોવા મળે છે ત્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ત્યારે આ તસવીરો જોવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મુકેશ અંબાણી અને જમાઈ આનંદ પિરામલ સાથે પોઝ આપતા જોવા મળ્યા છે. રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના બાળકો સાથે ઘણો સમય વિતાવતી પણ જોવા મળી છે. ક્યારેક ઈશા અંબાણી તો ક્યારેક શ્લોકા મહેતાના બાળકોને એ ખવડાવતી જોવા મળે છે. આ તસવીરો જોયા પછી લોકો કહેવા લાગ્યા કે તે એક પરફેક્ટ વહુ છે. આ દરમિયાન સમગ્ર એન્ટેલિયા હાઉસને એક દુલ્હનની જેમ લાઇટોથી સજાવવામાં આવી છે. રાધિકાના લુક વિશે વાત કરીએ તો એણે આ ફંક્શન માટે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો એક લહેંગો પહેર્યો છે. રાધિકાએ માંગ ટીકા, હેવી ડાયમંડ નેકપીસ અને ઇયરિંગ્સ સાથે આ લુક પૂર્ણ કર્યો છે. ઈશા અંબાણી પણ એક્ટ્રેસથી ઓછી નથી હો દોસ્તો. એને પણ સુંદરતામાં 4 ચાંદ લગાવ્યા છે. ઈશા અંબાણીએ 2 બાળકોને તેડ્યા છે અને ફોટો માટે પોઝ આપી રહ્યા છે. આખા અંબાણી પરિવારમાં લગ્નની રોનક છવાઈ દેખાય છે. મામેરું સમારોહ શું હોય છે? શું તમે જાણો છો? ન જાણતા હોય તો એ પણ આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું. મામેરું એ ગુજરાતી લગ્નની પરંપરા છે જેમાં કન્યાના મામા તરફથી કન્યાના મામા લગ્ન પ્રસંગે મીઠાઈઓ અને ભેટો આપવામાં આવે છે. આ કન્યાને આપવામાં આવતી આ લગ્નની આ ભેટો આપે છે જેમાં કન્યાને તેના મામા તરફથી લગ્નની ભેટ તરીકે ઘણી બધી ભેટો આવે છે. માહિતી અનુસાર સામાન્ય રીતે આ સમારોહમાં કન્યાને એના મામા તરફથી પેન્ટેરા સાડી, ઘરેણા, હાથીદાંત ભેટમાં આપવામાં આવે છે. આ સમારોહ દરમિયાન આખો પરિવાર ભેગો થાય છે અને છોકરા અને છોકરીઓને આશીર્વાદ આપે છે. અન્ય સમુદાયમાં આ ધાર્મિક વિધિને મામા ભાત અથવા માયરા જેવા શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. આ વિધિ સદીઓ જૂની છે જેમાં તેના માતૃપક્ષ દ્વારા કન્યાને ઘરેણા, પૈસા અને વસ્ત્રો રજૂ આપવામાં આવે છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારમાં પણ હાલ લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને હવે લગ્નના પ્રસંગો પણ ચાલુ થવા લાગ્યા છે. ત્યારે આજે ખૂબ મહત્વના સમાચાર આજે સામે આવ્યા છે કે અંબાણી પરિવાર દ્વારા મામેરાનું આજ ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે અંબાણી પરિવારના આમંત્રણને માન આપીને દેશ અને દુનિયાના મોટા મોટા બિઝનેસમેનો અને એમ કહી શકાય કે બોલિવૂડના સેલેબ્સ પણ આ ફંક્શનમાં પહોંચ્યા છે. ત્યારે દોસ્તો, મામેરા વિધિ એ ગુજરાતીની એક પરંપરા છે અને જે પરંપરાને પરિપૂર્ણ કરવા માટે અંબાણી પરિવાર આજે એકત્રિત થયો હતો અને અંબાણી પરિવારે સાથે મળીને આ મામેરા સમારોહને વિશેષ બનાવ્યો હતો. ત્યારે દોસ્તો, કહી શકાય કે અનંત અને રાધિકાના લગ્નને માત્ર 9 દિવસ બાકી છે. ત્યારે આ લગ્નની એ તમામ વિધિઓ હવે ચાલુ થવા જઈ રહી છે. ત્યારે આ પ્રથમ વિધિ તરીકે મામેરાની આ વિધિ આજે યોજાઈ હતી જેમાં ખૂબ મજાનો આ કાર્યક્રમ રહ્યો હતો. ત્યારે દેશ અને દુનિયાના મોટા મોટા બિઝનેસમેન, બોલિવૂડ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા અને હવે તેઓ પણ આ અંબાણી પરિવારના ફંક્શનમાં આવવા માટે પોતાના શેડ્યુલ બનાવી રહ્યા છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારનો આ લગ્ન સમારોહ પણ ખૂબ મજાનો રહેવાનો છે. એમનું પ્રથમ પ્રી વેડિંગ ફંક્શન અને બીજું પ્રી વેડિંગ ફંક્શન પણ ખૂબ મજાનું રહ્યું હતું અને એના પરથી જો કહી શકાય કે પ્રી વેડિંગ ફંક્શન આટલું ખાસ હોય તો એનું લગ્ન કેવા હશે આ બાબતની કલ્પના તમે પણ લગાવી શકો છો. ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે લાવતા રહીએ છીએ. માટે આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા.